હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હેલો. હેલો. હા, કોણ બોલો છો? દશરથભાઈ નાઈ. હા, બોલો દશરથભાઈ. તમારો કોલ આવેલો હતો. મૌલિકભાઈ બોલું. હા, મૌલિકભાઈ બોલો જી. કોના લગ્ન કરવાના છે? અમારે દરબા છે, મારા મિત્ર છે, ઇન્દ્રસિંહ નામ છે. મોટી મવડી, તાલુકો દોલતીવાડા, બનાસકાંઠા. બરાબર. ખેતીનું કામ કરે છે. પહેલી સાલી પહેલા લગ્ન કરવાના છે, બીજા કોઈ લગ્ન થયા નથી. બરાબર. અને એટલે તમે આ નંબર ક્યાંથી નીકળ્યો ભાઈ? હા, તમારા વિડીયો તમારો મોબાઈલમાં, મારા યુટ્યુબમાં. અચ્છા, એવું છે. હા. એટલે કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની ઉંમર છે 28 વર્ષ. બરાબર. પેલા કે મેરેજ થયેલા છે ભાઈ? ના, મેરેજ ક્યાંય નહીં કર્યા. પહેલા મેરેજ છે. એવું છે. એટલે તમે વિસ્તારથી મને પહેચાન આપો તમારા ભાઈની કે તમારા ફ્રેન્ડની, કે તમે કેવી રીતે ઓળખો છો એને? અમારે ગામમાં ભેળા રહે છે, એક બાજુમાં રહે છે ગામમાં. બરાબર. એટલે તમે સારી રીતે ઓળખો છો? સારી રીતે ઓળખો સાહેબ. એટલે કામ ધંધામાં શું કરે છે ભાઈ? કામ ખેતીનું કામ કરે. ઘરે ટ્રેક્ટર છે. પેલા હતા અંકલેશ્વરમાં. એવું છે. પછી ખેતી કોણ કરે એટલે લાયા ઘરે એને પપ્પા. બરાબર. હા. અત્યારે ઇમરજન્સી છે લગ્ન કરાવવાની? હા સાહેબ, એને મળી જાય તો ઝડપી કરવું હોય. એવું છે. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ ઇન્દ્રસિંહ. અને કઈ જગ્યાએ રહે છે આ? મોટી મવડી, તાલુકો દોતીવાડા, બનાસકાંઠા. બરાબર. ને કઈ પ્રકારની છોકરી ગોતી રહ્યા છો તમે? દરબારની બાઈ હોય અમારે તો. બીજી વરણ નહીં, દરબારની બાઈ હોય. બરાબર. કઈ બાજુ સુધી હાલી શકે? તમે ગામ બોલી શકો જે સુધી અમે તમારા માટે સારી છોકરી શોધી શકીએ? સાહેબ, ગામનું મન તો આ બાજુ રાજકોટ, બીજે દરબારની હારી દરબારની બાઈઓ ચાલે અમારે. હા, એટલે જ હું કઉ છું. જો આ બાજુ પાટણ, આ સાઈડ ભાવનગર, મહેસાણા, ઘણી બધી જગ્યા છે. એટલે કોઈ ચાલે. દરબારની બાઈ જોવે, બીજો મને કોઈ દગો ન થવો જોઈએ, બીજો હોતો ના આપવો જોઈએ. ના, હોતો તો કઈ નહીં. આપડે જો આવે એમાં તો સીધો કોર્ટમાં કેમ લગ્ન હોવો જોઈએ. ના, એ તો લગન તો જો બાપુ લગન થશે, થોડી રાહ જોવી પડશે. પછી તમે વાંધો નહીં, રાહ ઓછી થઈ. ભગવાનની મહેરબાની થશે. જો હું તમને 5 હાથ કરીને એમ કહું કે અર્જન્ટમાં લગ્ન કરાવી દઉં તો એ પછી એમાં બી એવું થાય કે કદાચ કરવી દઉં, પણ એમાં કોઈ એવું ગાંડું ભટકાઈ જાય તો તમારે હારી બાઈ જોવે. હા, એટલા માટે જ હું કઉ છું કે જો હું મારી રીતે મહેનત કરું છું, ભગવાનની મહેરબાની રહેશે તો બધું જ થવાનું છે. બરાબર. સારું. તમે એટલું કરજો, મદદ કરો તો અમારે તો સારું છે. હા, એટલે કઈ સમાજ સુધી હાલે છે? ખાલી દરબાર જ હાલે? હા, દરબાર, બીજી સાહેબ ના હાલે. બરાબર. એટલે પપરા કઈ જગ્યાએ છે? તમે જે જગ્યા બોલો છો? મોટી મવડી, કુચાવાડાના બાજુ. મોટી મવડી, ગોવાભાઈ ધારાસભ્ય પ્રમુખ કુચાવાડાના. હા. એને બાજુ ગામડું મોટી મવડી. બરાબર. કઈ વાંધો નહીં. તો હવે આપણે યુટ્યુબમાં વિડીયો મૂકીએ છીએ તમારો. બરાબર. હા, મૂકો. તમે મને હજુ થોડી પ્રોપર ડિટેલ આલો. કેટલી ઉંમર છે ભાઈની? ઉંમર 28 વર્ષ. બરાબર. અને તમારા ફ્રેન્ડ લાગે છે એવું છે? હા, મારા ફ્રેન્ડ લાગે છે. બરાબર. અને ખેતીમાં કેટલું શું, એટલે વ્યવસાય શું કરે છે? નાનો મોટો ધંધો? ખેતીનો વાવેતર કરે, ખેતી કરે. ઘરનો બોર છે, ટ્રેક્ટર છે. બરાબર. અને ફેમિલીમાં એમને કોણ છે? ફેમિલીમાં એને 2 મમ્મી પપ્પા, 2 ભાઈ. એવું છે? હા. એટલે પ્રોપર આટલા જણા છે? હા. બરાબર. અને મતલબ પેલા મેરેજ થયેલા છે ભાઈના? ના સાહેબ, પેલા મેરેજ છે. ખોટો ન બોલાય. ના. એટલા માટે પૂછું છું, કેમ કે અમને ખબર પડે એટલે. પહેલો મેરેજ. બરાબર. અને છોકરીમાં કઈ પ્રકારની છોકરી શોધી રહ્યા છો? ડિવોર્સ ચાલશે કે ખાલી સિંગલ જ જોઈએ છે અમારે? ના, આપણે 28 વર્ષની હોય તો ચાલે ભાઈ. 28 વર્ષની પણ છૂટાછેડા એવી જોઈએ છે કે સાદી સિમ્પલ? ના, સાદી સિમ્પલ.
હા એટલે હું એટલા માટે કહું છું કે ઘણી બધી બહેનો તમારો વિડીયો જોતી હોય આપણો રેકોર્ડિંગ વાળો અગર ના કોઈ લગ્ન સાદું કરવા સિમ્પલ જોવે આપણે છૂટાછેડા વાળી ન જોવે. બરાબર બરાબર. તો હવે હું શું કહું છું, હા તમારો નંબર બોલી શકો છો જેથી બેન દીકરી તમને કોલ કરે લગ્ન માટે અને આપણે રૂબરૂ મુલાકાત કરીએ. ઇન્દ્રસિંહ નો નંબર મોટે નંબર હે ઇન્દ્રસિંહ નો તો તમારા મોબાઈલમાં હે? તમારે તો આવી પાડીએ મોબાઈલ ઘરે રાખો ને. ઉભા રહીને પપ્પા બેઠા મારા બાજુમાં બેઠા એ નંબર કાઢી એના દીકરાનો તમને આપે. તમારા દીકરા ફોન ચાલુ રાખો કોઈને બાઈ નો આવે કહેવાનું તમારે બધા ગોળ તમે કરો ઓલું. હા ચાલુ રાખો ને પપ્પા મારા બાજુમાં બેઠા હે દરબાર નંબર કાઢી એના દીકરાને ઇન્દ્રસિંહ નો નંબર તમને આપે. હા બોલો. હા બોલ્યો. ભાઈ થોડું જલ્દી કરજો. હા સાહેબ 5 મિનિટ પપ્પા નંબર કાઢી થોડા મોબાઈલમાં સાદો મોબાઈલ લઈએ ને પપ્પાને મારા બાજુમાં બેઠા હે. હા હા પણ એમાં શું છે કે રેકોર્ડિંગ થોડું લાંબુ થાય. બોલો મને નવાણું રે હા તો બોલો તમારે તો આવી પાડીએ 99 બોલો આગળ. 98 ઉભા રહે તો આ 98 99 પછી 59 તમારે શું થાય ફોનમાં? ભાઈ હેલો. હા તમે એક વસ્તુ કરો એમનો નંબર ના યાદ હોય ને તો તમારો નંબર બોલો એટલે તમને કોન્ટેક્ટમાં આવશે એટલે તમે એમને વાત કરાવી દેજો. એના તમે આપણે વાત કરી લઈશું રૂબરૂ મુલાકાત કરીશું ને. બરાબર તમારો નંબર તો આપો ઇન્દ્રસિંહ નો. એક કિલો હે 21 પણ તમારે પ્રોપર ફેરથી બોલવો પડશે કેમ કે આમાં નંબરમાં કઈ બોલ્યો નથી. હું બી વચમાં બોલ્યો. અરે તમારો નંબર આપો હમણાં. અરે અત્યારે બોલો અત્યારે રેકોર્ડિંગ થાય છે ભાઈ. રેકોર્ડિંગ ભાઈ ચાલુ રાખો નંબર આપો તમારો નંબર જ હાલશે ઇન્દ્રસિંહ નથી રાખતા. અનિલ હું આવજે 5 મિનિટમાં. અનિલ હું આવજે હું તો આ નંબર કઈ ઇન્દ્રસિંહ નો કાઢી બોલ દે આવો હો. હેલો. હા આ નંબર આપે. હા બોલો. આ ઇન્દ્રસિંહ નો નંબર બોલ દે એમાં. આ નંબર ઇન્દ્રસિંહ નો આ નંબર માં બોલો. હેલો. હા લખો. બોલો નંબર બોલો. 1 મિનિટ આપ ફોન જો કરવાનો ફોન કર્યો આ તો પછી શું લાગે ફોન નીકળી રાખે એટલે ફોન કર્યો દાદી ઇન્દ્રસિંહ નો હાલવા નંબર તમારે ફોને ફોન મારું હે 99 98 59 21 બરાબર. હા શું નામ છે ભાઈનું? ઇન્દ્રસિંહ નામ હે. ઇન્દ્રસિંહ બરાબર. હા એ નંબર છે. અને એમના અર્જન્ટમાં લગ્ન કરવાના છે બરાબર. હા તો જો હવે હું તમને કહું આ 2 મિનિટ ચાલુ રાખજો. આ ઇન્દ્રસિંહ છે દરબાર સમાજમાંથી બિલોંગ કરે છે. અગર કોઈ બેન દીકરી લગ્ન કરવા માંગતી હોય તો આ નંબર પર કોલ કરવો. અગર એમનો ફોન બંધ આવે છે તો તમે મારા નંબર પર ફોન કરી શકો છો 9313533149. જો હવે ભાઈ તમારું નામ શું બોલ્યા? મારું નામ નસીલભાઈ. નખિલભાઈ. હવે તો હવે આપણે યુટ્યુબમાં વિડીયો મૂકીએ છીએ બરાબર. જયારે બી તમારા અંદર કોઈ બી નો કોલ આવે તો શાંતિથી આ ભાઈને કહેજો વાત કરે. આડાવડા શબ્દ ના નીકાળે. રાહ જોજો ભગવાનની મહેરબાની થશે. જો ભગવાનની હુકમ છે એ જ થવાનું છે. હું 4 હાથ કરું તમે 5 હાથ કરો તો કઈ થવાનું નથી. નસીબમાં છે એ જ થવાનું છે બરાબર. એટલે ટેન્શન ના લેજો. ભગવાને જે લખ્યું છે એ જ થવાનું છે. જો ઘણા લોકોના 30 લગ્ન થયા છે તો તમારો 31માં બી લગ્ન થઈ જાય તમારા છોકરા સુધી. બરાબર. એટલે ટેન્શન ના લે ભગવાનની મહેરબાની થશે બરાબર. દરબારની બાઈક રેલો દરબારની બાઈક. સારું હો. સારું જય શ્રી કૃષ્ણ હો ભાઈ. કોલ આવે એટલે શાંતિથી વાત કરજો બરાબર. જય માતા. જય માતાજી. હા.